જય સ્વામિનારાયણ. ભગવત સ્વરૂપની જોરદાર વાતો ભાગ એવા 41. વચનામૃત ચાલે છે પતિવ્રતાનું, ગઢડાંત્ય 16. બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય, પોતાના પતિ સિવાય. જો સ્વામિનારાયણ ભગવાન કેટલી સ્પષ્ટતાપૂર્વક વાત કરે છે. પોતાના પતિના સંબંધી જાણીને એને અણજડ આપે છે. પરોણા એટલે મહેમાન આવ્યો હોય ને, પણ પોતાના પતિના જેવી બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય. વિચાર કરો, આપણા પતિ ભગવાન સ્વામિનારાયણ છે. એનું આપણે શરણું લીધું છે, એનો આપણે આશરો લીધો છે, એનું આપણે ભજન કરીએ છીએ. એના એ જ આપણા ઈષ્ટદેવ છે. આપણા માટે બીજા કોઈ કોઈ નથી. બસ હમ તો એક સહજાનંદ સહજાનંદ હમારે મન સ્વામિનારાયણ, દૂસરો નો ભાવે, બીજા કોઈ નહીં. જો નામ લેવાની કાંઈ જરૂર નથી કોઈને. આપણે મળ્યું છે ને જે સ્વરૂપ, આઈડી એટલી યાદી રાખવાની, એડ્રેસ પાક્કું એડ્રેસ, એમાં ફેર કોઈ દિવસ નહીં પડવા દેવાનો. વિક્રમ સંવત 1837. યાદ રાખજો બરાબર, બધાને યાદ છે પણ છતાં હું પાક્કું કરાવું છું. 1837 ચૈત્ર મહિનો છે, સુધી નોમ છે, રાત્રિના 10 માસે 10 કળી થઈ છે. એ સમયે છપૈયાપુર એટલે કે અયોધ્યાની બાજુમાં એક નાનકડું ગામડું છપૈયા, બરાબર, એમાં સરવરિયા વિપ્ર, પાંડે અટક એવા ધર્મદેવ અને ભક્તિ માતા, પવિત્ર એટલે અતિ પવિત્ર, અને ભગવાન શ્રી કૃષ્ણની નવધા ભક્તિ પરાયણ હતા. અહમ મમત્વ જ્યારે ઉચડે ત્યારે પ્રગટે પ્રેમ લક્ષણા, એટલે ભક્તિ માતા એમની ભક્તિ પ્રેમ લક્ષણા હતી, એટલે નામ જ ભક્તિ પડ્યું. સાચું નામ તો પ્રેમવતી અને બાળા હતું. બરાબર, એટલે ભગવાનની નવધા ભક્તિ પરાયણ ને એમાં ભક્તિ માતાની ભક્તિ હતી પ્રેમ લક્ષણા ભક્તિ. આવા પવિત્ર અને દિવ્ય કુટુંબ, દિવ્ય એવા પતિ પત્ની ધર્મદેવ ભક્તિ માતા, એમના ગૃહ મંદિરમાં આગળ વાત કરી ચૈત્ર સુધી નવમી, એક બાળકનો જન્મ થયો. ઇંતજારી હતી આપણે ભગવાન પ્રગટ થવાની તો હતી, ખબર હતી. બરાબર, અને બાલ્યાવસ્થાથી જ પોતાનું ભગવાન પણ પ્રભુ બતાવતા હતા. જે સ્વરૂપ અત્યારે પ્રગટ થયું એ જ આપણા ઈષ્ટદેવ, એ જ આપણા ભજન કરવા યોગ્ય, નમન કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય, પામવા યોગ્ય, અને અંતે એમના ચરણમાં નિવાસ કરવાનો. બસ એ જ આપણું સ્વરૂપ, બીજું કોઈ નહીં. કોઈ એટલે કોઈ નહીં બીજું. બસ આને કહેવાય પતિવ્રતાની ભક્તિ. એમ સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે, બીજા પુરુષ માત્ર સંગાથે લેશ માત્ર પ્રીતિ ન હોય, અને પોતાના પતિના જેવા બીજા પુરુષનો ગુણ પણ ન આવે, ને પોતાના પતિની મરજી પ્રમાણે જ વર્તે. એવી રીતે પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિ સંગાથે દ્રઢ ટેકશે, તેમ જ, એટલે સેમ, આગળ બધી વાત કરીને એમ સેમ, તેમ જ એટલે સેમ ભગવાનના ભક્તને પણ ભગવાન સંગાથે દ્રઢ ટેક જોઈએ. અહીંયા અવતાર અને અવતારી જુદા થઈ જાય છે. અહીંયા એક અને માત્ર એક સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાનનું જ સ્વરૂપ આપણા માટે અનન્ય ભાવે ભજવા યોગ્ય, પામવા યોગ્ય, નિષ્ઠા ઉપાસના કરવા યોગ્ય છે, બીજા કોઈ નહીં. મેં ઘણી વખત, એટલે કેમ કેવું કહે છે કે 1000 વખત કીધું છે કે પ્રધાન વચન અને ગૌણ વચન આ બે વિભાગ કરવો જ પડે.
કરવો જ પડે, નકર ભગવાનના વચન આપણે સામે સામે ફાઇટ થાય. હા, હવે જુઓ, શિક્ષાપતિનો પહેલો શ્લોક છે, 108મો શ્લોક છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 159મું છે. વચનામૃત પ્રથમનું 5મું છે. બરાબર. તો હવે અહીંયા પતિવ્રતાની ભક્તિ આવે ને ત્યાં સામે સામે ફાઇટ થાય. એટલે એ વચન બીજા ભક્ત માટે છે, સામાન્ય વચન છે, ગૌણ વચન છે. અને આ વચન છે ને એ પ્રધાન વચન છે, મહત વચન છે, અને પોતાના અનન્ય ભક્ત માટે છે. બસ, ઓલી વાત જનરલ છે, અને આ જનરલ વાત નથી, સ્પેશિયલ. સ્પેસમેન કોપી કે સમજા ને, હા, એની જેમ છે આ વાત. અને જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે તે સંગાથે જેને પતિવ્રતા જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાથે પણ પ્રીતિ થાય જ ભગવાન જેવી ન થવી જોઈએ. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. આલા ભક્તો લ્યો, હવે વિચાર કરો. સત્સંગની અંદર, વાલા ભક્તજનો, સત્સંગની અંદર અત્યારે એક ગ્રુપ એવું છે કે ભક્તોના મગજમાં દ્વિધા ઉત્પન્ન કરે. દ્વિધા બરાબર. દ્વિધા એટલે આ સાચું કે એ સાચું, બરાબર. ભ્રમણા નાખે છે, આ સાચું કે તે સાચું, બરાબર. એટલે હું માર્મિક અહીંયા સ્પષ્ટતા કરતો જાઉં છું. જે એક ગ્રુપ છે એને માટે મુબારક છે, કારણ કે એની પાસે પૂરતો સમય છે, એટલે એ આવું ઘણું બધું કરે છે. અને અમારી પાસે સમય નથી એટલે અમે ફાઇટમાં ઉતરતા નથી. પણ હું ક્યારેક ક્યારેક જોઈ લઉં, એમ થાય ઓહો, ભક્તોને આત્યંતિક કલ્યાણના માર્ગ થકી આ લોકો વિચલિત કરી રહ્યા છે. બરાબર. એટલે હવે માર્મિક એટલા માટે કહું છું કે આપણે મળ્યા છે ને જે ભગવાન, બસ એ જ આપણા માટે, બસ અંતિમ ડેસ્ટિનેશન આપણા માટે સ્વામિનારાયણ ભગવાન છે, અક્ષરધામ અને એની મૂર્તિનું સુખ લ્યો. બરાબર. એટલે ક્યારેય ભમાવું નહીં. હા, જો ભાઈ, આ તો દુનિયા છે, બરાબર. અને અત્યારે ડિજિટલ યુગ છે, બરાબર. એટલે અને મોબાઈલ યુગ છે, એટલે આપણા મોબાઈલમાં જાતનું આવતું હોય. પણ આપણે એક નક્કી કરી રાખવું, તમે ગમે તેના વિડીયો તમે સાંભળો, હું ના નથી પાડતો કોઈને, બરાબર. હું ના પાડું તો તમે સાંભળવા મને ખબર ન હોય, એટલે તમે સાંભળો, પણ કેન્દ્ર બિંદુ ચૂકવું નહીં. આપણા કેન્દ્ર બિંદુને પુષ્ટિ કરે તો એ વાતને આપણે માથાના મુગટ સમાન. અને જો આપણી જે સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેની અનન્ય ભાવની દ્રઢ નિષ્ઠા છે, પતિવ્રતાની ટેક છે, અને સર્વોપરી ઉપાસના છે, એમાં જો થોડું ઘણું ખંડન થતું હોય ને તો એ વાતને, એ વિદ્યાને અને વિદ્યાના વક્તાને દૂર દૂરથી નમન. જય સ્વામિનારાયણ. હા, દૂર દૂરથી નમન, જય સ્વામિનારાયણ. બસ, એ આપણા માટે નથી, એ એના માટે બરાબર છે. અને એક સાવધાન એટલે સાવધાન. જો સમજણ તો ટુંડે મતીર ભીના કે છે ને, સમજણ તો બધાને અલગ અલગ હોય. એટલું આપણે જોવાનું કે માળા જાપ સ્વામિનારાયણ તો કરે છે ને, અને પાછા એમ કે અમે સ્વામિનારાયણ સત્સંગી છે કહેતા હોય તો મને સાંભળ્યું નથી, મેં કહેતા હોય તો, અને જાપ તો કરતા છે, બરાબર. તો
પછી હવે એક દ્વિધા મને થાય છે કે એ સ્પષ્ટ સ્વામિનારાયણ જ આશ્રિત છે કે કોના આશ્રિત છે એ પછી મને પાછી સ્પષ્ટ ખબર નથી. એ વાતમાં અવતારનું જ પ્રતિપાદન કરે, વાત અવતારનું જ પ્રતિપાદન કરે. આપણે જય સ્વામિનારાયણ કહીએ તો એ બીજું કંઈક બોલે. હા, એ જય સ્વામિનારાયણ નથી બોલતા, પાછા લખતા નથી. જે હોય તે ટૂંકમાં એટલું આપણે કહી લઈએ કે કોઈ પણ ભગવાનના આશ્રિત છે, એનું હૃદય છે ને ભક્ત હૃદય છે. એટલે આપણે એનો અભાવ નથી લેવો, એનો અવગુણ નથી લેવો. એને એ અસુર છે કે મંદ બુદ્ધિના છે કે બળદિયા છે, આવા કોઈ વિશેષણ આપણે એને વાપરવા નથી. કારણ કે આ જેમ મેં વિશેષણ કીધા ને, મૂર્ખાન, મંદ બુદ્ધિના, બળદિયાન, બુદ્ધિના બારદાન, આ બધા શબ્દ છે ને એને વાપરા છે. પણ આપણે એ શબ્દ વાપરવા નથી, સમજ્યા ને? કારણ કે આપણા ગોડાઉનમાં માલ જ નથી તો વાપરવા ક્યાંથી આપણે? આપણા ગોડાઉનમાં એ માલ જ નથી. હા, આપણી પાસે છે ને, જો સાંભળજો, દિવ્ય 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 આપણે થાવું દિવ્ય 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 રે. દિવ્ય દિવ્ય મનન કરીએ, દિવ્ય દિવ્ય ચિંતવન કરીએ, એક દિવસ જરૂર આપણે દિવ્ય બની જઈશું રે વાલા ભક્તો. એક દિવસ આપણે દિવ્ય બની જઈશું રે, દિવ્ય બની જઈશું રે. દિવ્ય 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 એ દિવ્ય આપણે બોલવું, ચિંતન કરવું, મનન કરવું. દિવ્ય 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 આપણે દિવ્ય થવું છે. અત્યારથી અભ્યાસ કરવો પડે. એટલે આપણે કોઈના પ્રત્યે તિરસ્કારના શબ્દો વાપરવા નથી, કોઈને આપણે હલકી ઉપમા આપવી નથી, કોઈને આપણે વાદ વિવાદમાં જીતવા નથી. હા, આપણે વાદ વિવાદ, અહીંયા અમારી પાસે સાંજે બાળકો આવે ઘણા બધા, એટલે રૂમ બંધ હોય એટલે છોકરાઓ ચાવી લઈ અને લોક ખોલે. એટલે હું એને કહું, તમે લોક ખોલો ત્યાં સુધી મારે ઊભું રહેવાનું ને, ભલે 5 સેકન્ડ 10 સેકન્ડ, તમારે આગળ જઈને બારણું ખોલી નાખવાનું. આપણી પાસે અત્યારે સમય નથી વાલા ભક્તો. બાળકોને કહું, આપણી પાસે સમય નથી અત્યારે. હા, અને એ બાળકો બેઠા હોય પછી અમે વાતો કરીએ. એ બાળક એમ કે સ્વામી 10 મિનિટ, તો હું કહું આપણે 9 મિનિટ બસ ને. એ 10 મિનિટ કહેતા હોય, હું એના 9-8 મિનિટ કહું છૂટા કરી દઈ, અને પછી 15-20 મિનિટ થઈ જાય. હા, તો બાળકો ઊભા ન થાય, હું બંધ ન કરું. આને માટે સમય અમારે રાત્રે દિવસ છે, જોઈએ એટલો સમય છે ભગવાનની વાતો કરવા માટે, સાચી સમજણ જાણવા માટે, સત્સંગ કરવા માટે. પણ બીજા માટે સમય અમારી પાસે બિલકુલ નથી, બિલકુલ નથી. અને હલકી કક્ષાના, નીચી કક્ષાના શબ્દો એ પણ અમારા ગોડાઉન માલ નથી, એવો માલ નથી. બરાબર? આપણને જે વાત સમજાણી છે ગુરુ પરંપરા હતી, બાદ ગુરુ પરંપરા એટલે કે સ્વામિનારાયણ ભગવાનનો હૃદયગત અભિપ્રાય ગુણાતીતાનંદ સ્વામી જાણતા હતા, બસ. અને ગુણાતીતાનંદ સ્વામી એ બધી વાતો પ્રવાહિત કરી તે અત્યારે તમારી સુધી પહોંચી રહી છે, તમારા સુધી પહોંચી રહી છે. બસ, આપણે બીજું કાંઈ ન જોઈએ. એક સ્વામિનારાયણ મળી ગયા ને, બસ ફિનિશ બધી વાતમાં. એટલે અહીંયા વાત એવી આવી છે કે જેવે રૂપે કરીને ભગવાનનું દર્શન પોતાને થયું છે ને તે સંગાતે જેને પતિવ્રતાના જેવી દ્રઢ પ્રીતિ બંધાણી છે, તેને મોટા મોટા જે બીજા મુક્ત સાધુ તે સંગાતે પણ પ્રીતિ થાય નહીં. ભગવાન જેવી નહીં, બરાબર, મોટા હોય તે થાય જ નહીં. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન, તેના જે બીજા અવતાર થયા હોય તે સંગાતે પણ પ્રીતિ થાય નહીં. કેવળ એટલે ઓનલી ફોર, બસ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પાછો મૂક્યો પ્રીતિ રહે ને તેની મરજી પ્રમાણે જ વર્તે. સ્વામિનારાયણ ભગવાનની મરજી શું છે? તો એની મરજી પોતાના સેવકોને પોતાની અનન્ય ભાવે સર્વોપરી નિષ્ઠા, સર્વોપરી ઉપાસના, સર્વોપરી ભાવ, એ ભગવાનની મરજી સમજાવવાની છે.
મરજી પ્રમાણે વર્તે અને બીજાને જે કંઈ માને તે તો તેના જાણીને માને. એવી જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે હેત થાય જ નહીં. ગુણવાનને દેખે તો નહીં. નહીં એટલે નહીં. બસ વાત પૂરી ભાઈ. સારું વાલા ભક્તો, રાજી રહેજો. આ સેવક ઉપર તમે રાજી રહેજો. બરાબર. ઘણા મને એ કહે છે આ ઉપાસના બાબતમાં, પણ અમારે તો જે નક્કી કર્યું છે ને ઉપરથી એમાં ફેરફાર ન થાય. એટલે મેં આપણા દૈનિક ભક્તો કથા સાંભળે છે એને થોડાક એલર્ટ કર્યા છે આનાથી, અને બીજા ભક્તોને કીધું કે ભાઈ અમારી પાસે આવો સમય નથી, અમારે વાદ વિવાદમાં કે ઉતરવું નથી, તમે સાચા હો તો તમારા માટે દો, અમે સાચા હોય તો અમારા માટે છે. અમને તો આવું આગળથી સમજાયેલું છે. પ્રેક્ટિકલ જ્ઞાન છે આપણી પાસે, પ્રેક્ટિકલ જ્ઞાન. બરાબર. વાલા ભક્તો, મારી જે સમજણ છે ને એવી સમજણ ધરાવનારા ધર્મ કિશોરદાસ સ્વામી, રાજકોટ ગુરુકુળ આ હરિજયંતિની જો ધામમાં ગયા, બધાને ખબર છે. એને અઠવાડિયા પહેલા કીધું રસોઈયા મહારાજને, એ કે હવે તો આપણે અક્ષરધામમાં જવું છે. એક બીજા એક ભૂદેવ, બરાબર, એની પાસે બેઠા હતા. એનું નામ કૌશિકભાઈ મહેતા. એને એવું કીધું જો તમે પહેલા જાઓ ને તો મને લેવા આવજો, હું જાઉં તો મારે તમે આવજો. લ્યો આ જે હજી 11-12 વાગ્યાની વાત અને 1 વાગે 1:30 વાગે ધામમાં ગયા. બોલો, આવી વાતો છે વાલા ભક્તો, આવી વાતો સમજા ને. આપણા માટે અક્ષરધામ રોકડું છે જ, ઉધારની વાત નથી. રૂડી મૂડી પેમાં રોકડી વાત પૂરી થઈ ગઈ. લ્યો, જય સ્વામિનારાયણ.